વાવથરા જિલ્લાના થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના અકાળે મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી સાંજે કરણપુરા ગામમાં આવેલી એક ખેડૂતના ખેતરની તલાવડીમાં આ કરુણ ઘટના ઘટી હતી. અહીં મજૂરી કામ કરતા રાજસ્થાનના શ્રમિક પરિવારના બે યુવાનો સાંજના સમયે નહાવા માટે ખેત તલાવડીમાં પડ્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાના કારણે બંને યુવાનો જોત જોતામાં ડૂબવા લાગ્યા. મૃતકોમાં એક 17 વર્ષનો સગીર અને એક 18 વર્ષનો યુવાન સામેલ છે. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે સ્થાનિકોની મદદથી ભારે શોધખોળ હાથ ધરી અને આખરે મોડી રાત્રે બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલમાં બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પીટીયુ રળવા આવેલા શ્રમિક પરિવારના બે વહાલસોયા દીકરાઓએ આ રીતે જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પંથકમાં ભારે શોકનો માહોલ છે.